ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કાર્બન ફેમિલીના ન્યૂ વિડિયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના વિડિયો લેક્ચરમાં શેનો અભ્યાસ કર્યો હતો? તો કે આપણે આગળના વિડિયો લેક્ચર જે છે એમાં કાર્બન સમૂહની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે બધી ચર્ચાઓ કરતા હતા ને. એમાં કાર્બન સમૂહની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં આપણે ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા બધી કરી. આજે જે આપણે વાત કરવાની છે બીજું એ કાર્બન સમૂહોની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયા. ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ચર્ચા કરવાની. ઓક્સિજન પ્રત્યેની રાસાયણિક પ્રક્રિયા કેવા પ્રકારની હોય એ બધી ચર્ચા કરવાની છે. સમૂહ નંબર 14 ના તત્વો જે છે એ સમૂહ નંબર 14 ના તત્વો ડાયોક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયાથી મોનોક્સાઇડ અથવા તો ડાયોક્સાઇડ પ્રકારના સંયોજન બનાવે છે. આ મોનોક્સાઇડ અથવા ડાયોક્સાઇડમાં સિલિકોન ડાયોક્સાઇડ એ ઊંચા તાપમાને સ્થાયી છે. એ ઊંચા તાપમાને સ્થાયી છે. સિલિકોન ડાયોક્સાઇડ એ સિલિકોન સાથેની રાસાયણિક પ્રક્રિયા કરી સિલિકોન મોનોક્સાઇડમાં કન્વર્ટ થાય છે. યાદ રાખવાનું. બરોબર. કારણ કે ઊંચા તાપમાને ડાયોક્સાઇડ છે અસ્થાયી છે. ડાયોક્સાઇડમાંથી એ મોનોક્સાઇડમાં કન્વર્ટ થઈ જાય છે. બરોબર. કાર્બન ડાયોક્સાઇડ, સિલિકોન ડાયોક્સાઇડ, જર્મેનિયમ ડાયોક્સાઇડ એ સ્વભાવે એસિડિક છે. એટલે આને તમે જ્યારે પાણીમાં ડિઝોલ્વ કરો ત્યારે એમાંથી એ એસિડ તેના અનુવર્તી એસિડનું નિર્માણ કરે છે. એવી રીતે SnO2 અને PbO2 એ ઉભય ગુણધર્મો બરોબર છે. આ ડાયોક્સાઇડ ની વાત. પણ જો બેટા મોનોક્સાઇડ ની ચર્ચા આપણે કરીએ કે મોનોક્સાઇડ સ્વભાવે કેવા હશે તો જર્મેનિયમ મોનોક્સાઇડ એ એસિડિક છે. યાદ રાખજો. પણ કાર્બન ડાયોક્સાઇડ, ટીન ઓક્સાઇડ અને લેડ ઓક્સાઇડ એ સ્વભાવે તટસ્થ છે. ક્લિયર? તો ઓક્સિજન સાથેની પ્રતિક્રિયા. હવે વાત આપણે કરવાની છે પાણી પ્રત્યેની પ્રતિક્રિયા. શેની વાત કરવાની છે? ત્રીજી, પાણી પ્રત્યે પ્રતિક્રિયા. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ એની ખાસ પાણી પર અસર થતી નથી. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ પાણી પર કોઈ અસર થતી નથી. જ્યારે સિલિકોન એ ઊંચા તાપમાને તેનું વિઘટન કરે છે. સિલિકોન શું? ટીન જે છે એ ઊંચા તાપમાને પ્રક્રિયા કરી ટીન ઓક્સાઇડ પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે. લેડ ની પણ પીબી ની પાણી પર કોઈ અસર નથી થતી નથી. બરોબર. એટલે પાણીમાં તમે જ્યારે લેડ ઓગાળો ત્યારે એની કોઈ અસર થતી નથી. કારણ તો કે લેડ ની ઉપર રક્ષણાત્મક પડ હોય છે. લેડ ઓક્સાઇડ પડ બને છે લેડ ઓક્સાઇડ. પરંતુ જો પાણીમાં બેટા જો પાણીમાં ડાયોક્સિજન O2 વાયુ ઓગાળેલો હોય પહેલા, એટલે વધુ પ્રમાણમાં ઓગાળેલો હોય તો લેડ ધીમે ધીમે લેડ હાઇડ્રોક્સાઇડ PbOH ટ્વાઇસ બનાવે છે, જેને પ્લમ્બોસોલ્વેસિસ કહેવાય. સોલ્વેસિસ એટલે ડિઝોલ્વ થવું. અહીંયા લેડ ડિઝોલ્વ ધીમે ધીમે થાય છે માટે એનો શબ્દ વાપર્યો છે પ્લમ્બોસોલ્વેસિસ. બરાબર છે. આ એક શબ્દ છે પ્લમ્બોસોલ્વેસિસ. તમારે
ત્યાર પછી આપણે વાત કરીએ હવે નેક્સ્ટ ચોથી હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયા. હેલોજન પ્રતિક્રિયાત્મક. બરોબર. તો હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં પહેલો મુદ્દો કે સમૂહ નંબર 14 ના તત્વો જે છે, સમૂહ નંબર 14 ના તત્વો ડાયહેલોજન સાથે રાસાયણિક પ્રક્રિયા MX2 અને MX4 પ્રકારના, એટલે કે M+2 અને M+4 પ્રકારના ડાયહેલાઇડ સંયોજનો બનાવે છે, જેમાં કાર્બન સિવાયના જે તત્વો છે બેટા, કાર્બન સિવાયના તત્વો એ ડાયહેલોજન સાથે સીધા સંયોજાય છે અને MX4 પ્રકારના સંયોજનો બને. એટલે કાર્બન છે ડાયરેક્ટ હેલોજન સાથે જોડાઈ શકતું નથી. આ જે MX4 પ્રકારના સંયોજનો છે એ બધા sp3 સંકરણ ધરાવે છે, બરોબર. એટલે સહસંયોજક બંધ હોય છે જનરલી, પણ એમાં અપવાદ હોય, ધ્યાન રાખવાનું. ટીન ફ્લોરાઇડ SnF4 અને PbF4 આ આયનીય પ્રકૃતિ ધરાવે છે. ફ્લોરિન નાનું કદ અને વધુ વિદ્યુતઋણતા, ટીન અને લેડની ધાત્વિય ગુણધર્મો વધુ, માટે એમની વચ્ચે આયનીય બંધ છે. જ્યારે PbCl4 અથવા તો SnCl4 છે પાછા કોર્ડિનેટ એટલે કે સહસંયોજક સંયોજનો છે, એ ધ્યાન રાખો. આમાં PbI4 શક્ય નથી, લેડ ટેટ્રાઆયોડાઇડ શક્ય નથી. બરોબર, કારણ કે આયોડિનનો 6s2 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ શકતો નથી. આયોડિનમાં 6s કક્ષકનો જે ઇલેક્ટ્રોન હોય એ એક્સાઇટેડ સ્ટેટમાં જઈ શકતો નથી. સ્થાયીતાની જો વાત કરીએ તો સમૂહમાં નીચે તરફ જતા MX2 પ્રકારના સંયોજનો સ્થાયી બને છે. કાલે આપણે વાત કરી હતી કે સમૂહમાં નીચે જેમ જઈએ M+2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે. જર્મેનિયમ ટેટ્રાફ્લોરાઇડ અને જર્મેનિયમ ડાયલ, એટલે બંનેમાંથી સ્થાયી કોણ? તો ઉપરની બાજુ જર્મેનિયમ આવે એટલે ટેટ્રાફ્લોરાઇડ. જ્યારે લેડની વાત કરીએ PbX4 અને PbX2, આ બંનેમાંથી કોણ છે? તો કે Pb. કારણ કે આ સમૂહમાં નીચે છે, જર્મેનિયમ સમૂહ ઉપર છે. સમૂહમાં ઉપર +4 સ્થાયી બને, સમૂહમાં નીચે +2 સ્થાયી બને છે. એ આપણને ખ્યાલ છે. CCl4 સિવાયના જળ વિભાજનની વાત કરીએ તો CCl4 સિવાયના સંયોજનો એ પાણીમાં જળ વિભાજન પામે છે. CCl4 નું જળ વિભાજન નથી થતું. કારણ તો કે કાર્બનમાં ડી કક્ષક નથી. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ SiCl4. દાખલા તરીકે SiCl4 સિલિકોન ટેટ્રાક્લોરાઇડ ના જળ વિભાજનમાં ના જળ વિભાજન સિલિકોન પોતાની ખાલી ડી કક્ષકમાં H2O માંથી ઓક્સિજન પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ખાલી ડી કક્ષક છે એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન સ્વીકારી શકાય, બાકી ન સ્વીકારી શકાય. આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઇલેક્ટ્રોન. એટલે શું થશે રાસાયણિક પ્રક્રિયામાં? તો રાસાયણિક પ્રક્રિયામાં
ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન છે એ સિલિકોનની જે ખાલી ડી કક્ષક હશે તેની સાથે જોડાય એટલે એક Cl રિમૂવ થશે, એક H અહીં રિમૂવ થશે, માઇનસ ઓફ HCl એટલે તમને Si Cl 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 હોય છે. આવી ક્રમશઃ પ્રક્રિયા થઈ એટલે -3HCl દૂર થાય, 1 2 3 3H2 ઉમેરો એટલે તમને શું મળે? SiOH અથવા તો આને લખાય H4SiO4 જેને સિલિસિક એસિડ સિલિસિક એસિડ આવી રીતે કાર્બન નથી આપતો, COOH4 નથી આપતો. કેમ? તો કે ડી કક્ષકમાંથી એટલા બાકી ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે ખાલી તો હોય જ કક્ષક, આની ડી કક્ષક ખાલી છે એટલે એમાં પ્રક્રિયા થાય, બાકી નથી. બરોબર છે? તો આ વાત કરી આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની જુદી જુદી વાત. ચાલો 1 by 1 છે, ફટાફટ જોઈ જાવ. ઓક્સિજન પ્રત્યે છે શરૂઆત કરી હતી ત્યાંથી જો. હવે વાત કરવાની છે આપણે કાર્બનની અનિયમિત વર્તણૂક. અનિયમિત વર્તણૂક એટલે સમૂહના અન્ય તત્વો કરતા કેવી રીતે અલગ પડે? બરોબર? સમૂહના અન્ય તત્વોની જેમ કાર્બન પરમાણુનું નાનું કદ, ઊંચી વિદ્યુત અને ડી કક્ષકોની અપ્રાપ્યતાને કારણે અલગ પડવાનું કારણ શું? અલગ પડવાનું કારણ એટલે સમૂહના અન્ય તત્વો એટલે કે નીચે સિલિકોન છે, જર્મેનિયમ છે, એ બધા કરતા અલગ પડવાનું કારણ શું? તો કે કાર્બન પરમાણુનું નાનું કદ, ઊંચી વિદ્યુત ડી કક્ષકોની અપ્રાપ્યતા, આ ત્રણ કારણોને કારણે કાર્બન જે છે એ સિલિકોન, જર્મેનિયમ બધા તત્વોથી, સમૂહના અન્ય તત્વોથી અલગ પડે છે. કાર્બન પરમાણુની જો ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 2s2 2p2 એટલે કે એની પાસે s અને p કક્ષક છે, ડી કક્ષક નથી, માટે મહત્તમ બંધન ક્ષમતા 4 થાય. તો તમને એમ થશે સિલિકોન પાસે ક્યાં છે ડી કક્ષક? 3s2 3p2 જ આપણે લખીએ ને, પણ તમને ખબર હોવી જોઈએ કે ક્વોન્ટમમાં 3 હોય એટલે એની પાસે 3d કક્ષક પણ હોય, જે કેવી છે? ખાલી છે. માટે સમૂહના અન્ય તત્વો છે એની બંધન ક્ષમતા 6 સુધી થઈ શકે. દાખલા તરીકે SiF6 બરોબર. ત્યાર પછી કાર્બન પરમાણુનો સૌથી અગત્યનો ગુણધર્મ છે કેટેનેશન ગુણધર્મ. કાર્બન પરમાણુ પોતાના જ પરમાણુ સાથે અથવા તેના કરતા નાના કદના અને વધુ વિદ્યુતઋણ પરમાણુ સાથે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાઈ શકે. દાખલા તરીકે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, કાર્બન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, આ બધા જ એના કરતા વધુ વિદ્યુતઋણ પરમાણુ અને નાના પરમાણુ છે. જ્યારે અન્ય
ભારે તત્વો એટલે કે એની નીચે જે છે એ આ પ્રકારના પી પાઈ પ્રકારના બને, બનાવી શકતા નથી. હવે પી પાઈ પ્રકારનો બનશો એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે પી પાઈ પ્રકારનો બનશે. એટલે કે આ પાયબંધ જે છે એનો અર્થ શું થાય બેટા? તો કે પાયબંધ જે છે એ પાયબંધ માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ જે છે કાર્બન પરમાણુ પોતાની એક પી કક્ષક અને ઓક્સિજન પોતાની એક પી કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન આપી પાયબંધ બને છે. આ પ્રકારનું જે બંધ છે ને પી પાઈ પ્રકારનું બંધ કહેવાય કે જેમાં પાયબંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ એ પી કક્ષકમાંથી આવતો હોય. કાર્બન પરમાણુ એ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને લાંબી શૃંખલાવાળા અને ચક્રીય સંયોજનો બનાવવાનું વલણ ધરાવે છે, જેને કેટેનેશન નો ગુણધર્મ કહેવાય છે. પોતાના તત્વો સાથે કાર્બન સાથે સંયોજન આપણને ખબર છે કે દાખલા તરીકે C2H6 ઇથેન જેમાં કાર્બન વચ્ચે બંધ પોતાના પરમાણુ સાથે જોડાઈને જે ચક્રીય અથવા તો લાંબી શૃંખલાવાળા સંયોજનો બનાવવાનો જે ગુણધર્મ છે તેને કેટેનેશન નો ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. સમૂહમાં નીચે તરફ જેમ જઈએ નીચે તરફ જતા વિદ્યુત ઋણતા જેમ ઘટે ઘટવાથી કેટેનેશન નું વલણ ઘટે છે. બરોબર. એટલે કેટેનેશન નો ક્રમ જો બેટા તમને પૂછાય તો ક્રમ તમારા માટે અગત્યનો. કાર્બન નો કેટેનેશન સૌથી વધારે, ત્યાર પછી સિલિકોન, જર્મેનિયમ અને ટીન ઓલમોસ્ટ સેમ થશે કારણ કે કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે એટલે કેટેનેશન જે છે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે. બાકીનામાં જે છે વલણ ઓછું જોવા મળે. ક્લિયર છે? તો આપણે વાત કરી કેટેનેશનની. હવે આપણે જે વાત કરવાની છે કાર્બનના અપર રૂપો વિશે વાત કરવાની છે. બરોબર છે? અપર રૂપો વિશે આપણે પછી વાત કરીએ ત્યાં સુધી એટલું જે છે એ જોઈ લો.